એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો બ્લોગની શરૂઆત થાય છે સવારના 8:30 અને આજે અમે જઈએ છીએ વડોદરા. અસ્તામી દીક્ષાને એના મામાના ઘરે મોકલી આપ્યા છે. ઓવારા સુધી ગયા હતા છોડવા, પેલી બાજુ એની માસીને મામા આવ્યા હતા લેવા, તો એ લઈ ગયા છે અમને. હવે હું ને જાડુ જઈએ છીએ વડોદરા અને નાવીને એટલી ઉતારથી તૈયાર કરે ને મારા જાડુ, તો હેર મારા ભીના જ છે. હવે શું કાંઈ તો રસ્તે કરી દઈશ. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો. હજુ મારે બ્લડ રિપોર્ટ લેવાનો બાકી છે, પણ ત્યાં વડોદરાથી મળી જશે એવું કીધું, એટલે ત્યાંથી લઈ લઈશું. એમની બીજી બ્રાન્ડ હશે ત્યાંથી, તો હજુ ત્યાં પણ રોકાવું પડશે. હવે મળી જાય તો ઠીક, બાકી તો PDF મોકલી આપીશું મોબાઈલ પર એવું કીધું છે, એટલે વાંધો ના આવે. તો ચાલો, માતાજીની કૃપાથી રિપોર્ટ સારો આવે તો ઠીક છે, બાકી ટેન્શન મારું બહુ થઈ જશે. તો ચાલો બન્યા રહેજો તમે બધા વિડીયોના એન્ડ સુધી. હોસ્પિટલ અમે પહોંચી ગયા. જાડુ ગયા છે ગાડી પાર્ક કરવા, તો અહીંયા પાર્કિંગનું બહુ માથાકૂટ હોય છે. એટલી બધી પબ્લિક આવે ને કે પાર્કિંગ ફૂલ થઈ જાય છે. તો ચાલો હવે માતાજીને પ્રાર્થના કરીએ અને અંદર જઈએ, જોઈએ આવે શું ચાલે છે હાલ ચાલ. જાડુને બહુ વાર લાગે આવતા આવતા. થોડી નર્વસ છું મેં, કારણ કે રિપોર્ટ યાર મને જોવે એવો આવતો નહીં. 5 મહિના થઈ ગયા. દેખ્યો બરોબર આવી જાય તો ઠીક છે. ગાડી લેજો. તો ચાલો કઈ બધી રીતનું આજે કમ્પ્લીટ છે બધું. અહીંથી ઉપર ચડવાનું હોય, અહીંથી પણ નીકળે અહીંયાથી છે એક ગેટ ખુલ્લું જ હોય. આના શું ખબર. તો હવે રિપોર્ટ કમ્પ્લીટ આવ્યો. હવે 6 મહિને આવીશું. હા ને જાડુ, કેટલી દૂર પાર્કિંગ મળ્યું છે. હવે આ બાજુ પણ પાર્કિંગ કરાવે અને અંદર પણ નહીં, નીચે અંદર તો ખબર નહીં. નહીં તો પાછળ જ બેસી જાઉં, ગીત જઈશ. હવે સીધી રાજપીપળા લોક ખોલાવો. એટલો બધો પવન આવે, મારી ખુશી જો. રિપોર્ટ સારો આવ્યો એટલે ખુશ. લેવું છે એ રીતે ખાવા ના આવે, નીચે 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 જ આવે. આ લેવું છે બાર. તમે કે અમે આવ્યા છીએ તિબેટિયન માર્કેટમાં. છોકરીઓ માટે કંઈ કંઈ જોઈ લો. બીજું તો કંઈ નહીં, કપ ને બોટલ જ. હે ખીલી મારા એવું છે પાછળ. ચાલશે, ચાલો બીજું લઈએ. બોટલ જોઈ લઉં મેં પહેલાં. તો ગાઈસ રાજપીપળા પહોંચી ગયા છે. હવે પાણીપુરી ખાઈને સીધા મારા પિયર. 2 દિવસ રહીને આવું ઘરે. તો ગાઈસ પાણીપુરી ખાઈ લીધી. હવે જાડુ ગયા છે અસ્તામી દીક્ષા માટે ચણા ખરીસિંગ લેવા. મેં કહું જ્યારે હોય ત્યારે ઉલટું જ બોલું. ખારીસિંગ ચણા લેવા ગયા જાડુ. બીજું કશું નહીં લેતા, ખાલી ખારીસિંગ ચણા લઈ લઈએ અને પછી ઘરે ચા પીવાની બહુ ઈચ્છા થઈ છે. અહીં બાજુમાં મળે ને તો મને આમ ચા જવું ને, તો મારા જીવનમાં એક વસ્તુ એવી છે જેને દેખીને મને છે ને તરત જોઈએ એવું થાય. તો ચા જોઈએ. આ બાજુ ભાઈ લોકો બનાવે છે.
મેં તો નહીં જતી. જાય જ પપ્પા જોડે. મેં તો અહીંયા જ રહું. અહીંયા જ રહો. પપ્પા જાય ઘરે. હે જવું લી તારે પપ્પા જોડે. ગાઈસ ઘરે પહોંચી ગયા, ચા પી લીધી અને ઝાડુ જતા પણ રહ્યા. સુલી ના ફૂલ નહીં તોડવાનું. કેટલી બીજી છે જો આ મોબાઈલમાં. બસલી એ બંધુ આવી બંધુ. એ તો આ માસી આવી એટલે આઈલી બંધુ લે. આસ્તા બંધુ આવી જો. પેલી બંધુ આવી. હે મામા પો બંધુ આવી. શું કરેલી? તો આજે છે ને એન્યુઅલ ફંક્શન છે સ્કૂલમાં. નિરીક્ષા તો રહી ને એટલે મારે ટેન્શન નહીં. આ જવાની છે. એનો નંબર 12 વાગે છે. લાસ્ટમાં પ્રોગ્રામ છે. લે કોણ લેવા આવશે? લી મમ્મી આવશે. મમ્મી આવશે. લે લે ઓકે ઓકે. પાછળથી પ્રકાશ આવે જો. બૂમ જાય બૂમ ચાલે માસી. જો સિંગોની પાર્ટી ચાલે. તું એની સિંગો બાફીને ખાઈ. હે આસ્તા. જો, આ મારી મારા બેનની ને આ બાજુ પોતપોતાને લઈને બેઠા છે. તમે તો સિંગો ખાઈએ. સિંગો ખાઈએ સિંગો. તું બેનની સિંગો બાફેલી. આસ્તા કેવી લાગે? મસ્ત લાગે. સારું લે લે મમ્મા જોડે જાજે. લેલી ખાતી જા. ના મેં ના તોડી આપે, તો દાદી તોડી આપે. તો ગાઈસ એ તો બરોબરની ઠંડી લાગે છે. આ બાજુ છે ને બોલ બેટ રમે જો. અને તું ક્યાં જાય છે મારી પાછળ પાછળ? તો સિંગો ખાધી. હવે મેં કીધું થોડી વાર બહાર ચાલુ. અને નેટવર્ક મારું બરોબર આવતું નહીં. ઓછું રિચાર્જ કરાવ્યું હતું કેમ કે અમારા ઘરે તો વાઈફાઈ ચાલે છે એટલે એટલી જરૂર નહીં પડતી. અને અહીંયા આવીને મારું નેટ જ પતી ગયું. હવે મારી બેનનું હોટસ્પોટ ચાલુ કરું, વાઈફાઈ કનેક્ટ કરું મેં. તો મારી બેન પાસે વાઈફાઈ મારે કનેક્ટ કરવું પડશે. જો ઠંડીમાં છે ને બોલબેટ રમે. હા ચાલો ચાલો ઠંડી લાગે છે. ચાલો ચાલો. હું ચાલવા નીકળી તો એ મારી પાછળ નીકળી. અને માસી હજુ કપડાં નહીં લીધા પણ હજુ ભીના જ છે. બપોર પછી ધોઈવા હશે ને એટલે. ચાલો 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 ચાલો. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. અને ચાલુ ગાડીમાં મેં તમને બરોબર કીધું નહીં તો રિપોર્ટ મને જોઈતો તો એવો આવી ગયો છે. ફાઇનલી ઓપરેશનના કેટલા મહિના થઈ ગયા. તો આ વખતે રિપોર્ટ બરોબર આવ્યો છે. હવે મારે દર મહિને ના જવું પડે. હવે 6 મહિને જઈશ. મેં 3 મહિને જઈ આવીશ. અને ડૉક્ટરે 6 મહિને કીધું પણ હું મારી રીતે 3જા મહિને જઈ આવીશ. તો ચાલો બધું સારું છે માતાજીની કૃપાથી. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. બાય.